જય શ્રી કૃષ્ણ બધાને. ને આજનો વ્લોગ જોરદાર બનવાનો છે, કેમ કે આજે છોકરીઓ નથી ને છોકરીઓની મમ્મી નથી, એટલે આપણે બધા એકલા એકલા ઘરમાં, હું એકલો છું, એટલે ખૂબ એન્જોય થશે અને ખૂબ મજા કરશું. અને વ્લોગ છે ને આખો મસ્ત શાંતિથી બનવાનો છે. જો હું ગયો તો ને, તું જવાની હતી મમ્મીની ઘરે? હજી તો તૈયારી નહોતી થઈ. હું તૈયાર થાવ પછી જાઉં ને, એટલે તમે શાંતિ આજમાંથી હારો જવાનો તમારો એમ. એવું હજી તો વાત, તું મારી વાત કોઈ પૂરી જ ન થવા દે વાલી. તું વચ્ચે વચ્ચે તમે એમ તો બોલ્યા એમ નથી સાંભળ, પેલા હું પાછું બોલું, તું સાંભળ. એટલે આજે વાલી ઘરમાં જ છે, તો અમે બે આજે વ્લોગમાં આઈ હારે રહેશે ઉષાઈ અને હું, અમે બે છીએ, એટલે આજનો વ્લોગ તો બહુ સરસ બનવાનો છે. હાલે તું બેસી જા ખુરશી ઉપર. ના ના અહીંયા એક સેકન્ડ બેસી જા. તો આ હારે છે અને અમે બે આજે વ્લોગ બનાવવાના છીએ, અને બસ આજનો વ્લોગ જેવું બને એમ તમે લોકો જોજો છે સુધી, એટલે તમે આનંદ જેમ બને. ઘરે છું, મે મમ્મીને ફોન કર્યો તો મમ્મી બહાર જવાના છે, એટલે હું ક્યાંય નથી જવાની, ઘરમાં જ પુડાણી છું, તમારી સામે આમ નજરથી નજર મિલાવીને. જય શ્રી કૃષ્ણ બધાને, અને 11 ના ખાસ જય શ્રી કૃષ્ણ. 10:30 થયા, ઠાકોરજીની સેવા પહોંચી ગઈ ને આજે એવું વિચારો કે થોડુંક તમને બધાને પહેલા હસાવીએ ને પછી વ્લોગ ચાલુ કરીએ ને. બસ એટલે સેવા તો પહોંચી ગઈ છે, અને મસ્ત છે ને ઉષાએ આખું તપેલી ભરીને ચેવડો ખાઈ લીધો, થાળી ભરીને. તો તમે ખાધો, મેં નથી ખાધો. તે નથી ખાધો? ના, મેં નથી ખાધો. તમને આપ્યો, તમને પૂછ્યું તારે ખાવ, તમે કીધું ના મારે નથી ખાવો, તમે ખાવ. કેવું છે? તો કાઈ વાંધો મેં નહીં, ખાલી ચા જ પીધો. સરસ. તો ખાલી એને ચા પીધો છે? મલાઈ વગરનો તો તારો ચા કોઈ દી ન હોય. તારો આજે કાલ તો ચા મને જરાય ન ભાવ્યો. હું કામ ન ભાવ્યો? કાલ મલાઈ નહોતી અને મને મલાઈ ન હોય તો મને ચા ન ભાવે. મને સૌથી પહેલો ચા, અને એમાંય મલાઈ જોઈએ જ, ન હોય ને તો પૂરું દી બગડે. આવો દિવસ કોનો ઉગડે છે ને ઉગે છે, આવો દિવસ કોનો ઉગે છે ને એ ખાસ કહેજો કે ભાઈ મલાઈ વાળો ચા જોઈએ. મલાઈ વગર ચા ની મજા ન આવે એવું કોઈ હોય ને તો ખાસ કોમેન્ટ કરજો. સારું, અને હું છે હાલો આજનું રૂટીન કહી દો. બસ અત્યારે તો રૂટીનમાં આપણે હા આજ તો રૂટીનમાં કઈ છે નહીં, ફરાળનું જ છે ખાલી કરવાનું. હા અને છોકરીઓ આવશે અને છોકરીઓ તો સામો જ હોય છે, અને થોડોક મને વિચાર છે કે સામોય થોડો છે અને સૂકી ભાજી કરવી છે. સરસ. થોડું થોડું કરવું છે, સિંગા શેકવા છે, અને ઓલા મૂર્ખા નો આવેલા ચકડી ચકડી જેવા. હા હા એટલે આજના મેનુમાં કદાચ એટલું મારી ઈચ્છા છે. હવે જોયું ઉપર કામ કેટલું વહેલું પતે છે. બારે જવાનું તો કઈ સેટ છે નહીં, બહાર ક્યાંય જવાનું નામ લેતા જ નહીં. ક્યાંય જવાનું નથી ને? ક્યાંય નહીં. જ્યારે નામ લ્યો છો ને ત્યારે બહુ આવે છે, અને તમે અમને લઈ જતા નથી. જો હું પૂછું છું સામેથી એને કે બારે જવું છે તો તું જ મને ના પાડે છે. પણ હું ના જ પાડું નહીં, કેમ કે તમે અંદર અંદર છે ને, આમ અંદર ખાને એક ખૂણો હોય, એ ખૂણામાં તમે અંદર ખાને રાજી થતા હોય કે હાય સા હમણાં આ પાસે પાંચ પાસે જલ્દી વરસાદ આવે, અને અંદર છે ને લટું ફૂટતા હોય તમારે. આજ તો તડકો છે, વરસાદ. કામ કરીએ તો હું આપણે અત્યારે જઈએ એવી તો ક્યાં રેસકોર્સ? રેસકોર્સ. અત્યારે કોઈ ન હોય, પોલીસ વાળાની આટા મારતા હોય. તને ખબર છે હમણાં અત્યારે ન હોય. છાપામાં ન્યૂઝ નથી વાંચ્યા? હું news કોઈથી ન વાંચું. ન્યૂઝમાં એવું છે કે હાઈના 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી જ બારે જવું, ત્યાં સુધી કોઈ બારે જવું નહીં. લઈ જશો? એ જ. વરસાદ આવશે તોય લઈ જશો? હા, ફરાળ શું કરવાની છે? કીધું તો ખરી, સામો અને સૂકી ભાજી. પૂરી કરાય ઓલી રાજગરાના લોટની. હા, આજે જાજુ કઈ નથી ખાવાની ઈચ્છા. જો એવી 8-10 કડક કડક મસ્તીની પૂરી કર, પછી બટેટાનું રસાવાળું ઓલું ખાટું મીઠું, ખાટું જ આવે કે મીઠું હોય, એમાં ખટ મીઠું શાક આવે ને એમાં જેમાં રસો વધારે હોય, એ રસો પીવાની બહુ મજા આવે. બટેટા કરતા એ રસાની મજા આવે, ઈ કર. ભાજી જ કરી નાખ્યા. પછી રાજગરાના લોટનો શીરો કર, પછી થોડોક સામો કર, આમ થઈ ગયું. અને પછી છે ને હું 10-12 પૂરીને આમ ભૂકો કરી, સાંભળ પેલા હજી 10-12 પૂરીને ભૂકો કરી, અને એમાં 3-4 ડોયા શાકના અને રસાના બધાયના નાખી, પછી એક તપેલામાં ચોરવાનું, સાઈડમાં વાટકો ભરીને શીરો લેવાનો, અને તળેલા મરચાઈ લેવાના, અને પછી બધાને કોમેન્ટ કરવાની કે ફરાળમાં જાજુ નહીં ખાવાના. આટલું જ જોઈએ, જાજુ નથી જોતું. આપણે છે ને જો થાળીમાં તો મસ્ત. કેમ કે બધું થોડું થોડું ગોઠવી છે, અને મને છે ને ગોઠવવાનું બહુ શોખ. તો હું આવડો થાળો થાય તો હું છે ને ઉપરથી મોટી કાંઠોળ કરી લઉં આનાની. એમાં બધું ગોઠવી નાખું. અને આપણે પાછી હારે બેસી જાશું. વેફર ને ચેવડો તો ભૂલાઈ ગયા થોડા પછી છે ને આપણે કહેવાનું કે ભાઈ અગિયારસમાં ફળ હારે એટલે ફળ ખાઈને કરાય. આ પછી કહેવાનું, પેલા ખાઈ લેવાનું, આ પછી કહેવાનું. બસ તો. ઈ કરશું, કાંઈ વાંધો નહીં. પૂરી કરીશ ને તો સામો નહીં કરતો યાર છે. જોઈએ ટાઈમ જેમ સેટ થાય એમ, કેમ કે શાળા આવે છે. હે પૂરી શાક ભાવે છે. કેમ કે 10:30 થઈ ગયા છે. કામ કેવી રીતના પતે એ પ્રમાણે સેટ કરશું બસ. બાકી તો આજનું કઈ રૂટીન છે નહીં, અને એક બાયણે હજી શૂટ છે. હવે આજે સેટ થાય તો આજે, અધરવાઇઝ આજકાલમાં 1-2 દિવસમાં જે કંઈ પણ શૂટ થાય એ અમારે ને ગીતને કદાચ જવાનું થશે તો અમે લોકો ત્યાં જવાના છીએ. બસ બાકી તો આજે કઈ યાદ નથી આવતું.
તમે કોઈક વાર તમે કોમેન્ટ કરો કે તમારું રૂટીન કેવું હોય છે. અમે તો હું ને વાલી ભેગા ને ભેગા જ્યાં હોય ને હારે ને હારે જ હોય છે અંબે એકબીજાની. એટલે તમારા લોકોને આવી રીતના કોને ઘરમાં ને ઘરમાં કામનું સેટઅપ છે કે તમે લોકો ભેગા ને ભેગા હોય, મારા જેવા કોણ બીજા નસીબદાર છે? એ તો બધાને હસાવવા હતું ભાઈ. જો સ્ટાર્ટિંગ હતું ને સ્ક્રિપ્ટેડ હતું ને આ તો અંતરની વાત છે, મન કી બાત. સાચું કે પૂછું છું, સાચું કે ખોટું કે છે? ખાલી પૂછતો તો સાચું કે ખોટું કે છે, મેં તને બીજું કઈ નથી કીધું. સારું તો આજે હું તમને હાઈ ના મળીશ ને અત્યારે બાઈને જાઉં. બાઈ જારીએ બંધ કરે છે. અમારી સેના છે ને અત્યારે ગઈ ભણવા. હમણાં 12:30 થાય ને એટલે ઘરમાં આવશે ને તોફાન ચાલુ થાય. પેલા તો ઉપર આલે એટલે હવે ફટાફટ જે તોફાન આવે ને એ બતાવું છું. ત્યાં સુધી અમે અમારું કામ કરી લઈએ. તો 2 વાગ્યાના હારા સમાચાર ઈ છે કે ધ્રુવીએ છે ને નકોડો ઉપવાસ કર્યો છે. એટલે ધ્રુવી કઈ ફરાળ ખાવાની નથી. અને જો આ ઉષા છે ને બધું મારા હાટું ના તું બોલી હતી બેટા, મેં કહી દીધું બધા સામે. ના હવે તું ખાતો કોમેન્ટ. ના બધા કોમેન્ટ કરજો. અને આજે ખાવાનું જો મને આજે ભૂખ વધારે લાગી તો તારા ભાગ સમજો કેમ કરું છું. સમજો વાહ. તો ભાઈ કરવાની ખરેખર ઝાડાની સાચી રીત આ હોય. જો તમને લોકોને ન ખબર હોય તો જોઈ લો ઝાડાથી કેમ કરવાનું હોય. આ એક કરવાના છે ના આવે તેલ આવે પછી કરું ને અરખા. બસ તો આજે અમારે ફરાળ છે ને એટલે અમે લોકો કઈ જાજુ નથી ખાવાના. ખાલી થોડાક એવા મૂર્ખા છે. આ ડબ્બો ભરીને મૂર્ખા કરવાના છે. પછી જો આ તપેલી ભરીને સિંગદાણા છે. પછી ઓમાં કાથરોટ ભરીને પૂરી થશે. કુકર ભરીને શાક છે. કુકર ભરીને નથી, થોડું ઓછું કરવાની જો. તમે કેમ લાગે છે આ બ્લોગમાં કોમેન્ટ આવવાની છે અત્યારે? આવે જ ને, બધાય બોલશે. મને 100% વિશ્વાસ છે કે તમે બધા કોમેન્ટ કરશો કે આટલું બધું ન ખવાય. પણ એ જો આ તો આને કહેવું ને તમારે પરાણે ખાવું પડે. બાકી સવારે મેં તો ખાલી સામો કરવાનું કીધું હતું પણ માઈને નહીં. બસ પણ બધાયને ખબર તમે શું બોલ્યા તા નહીં. થોડાક એવા મૂર્ખા કરજે, થોડાક એવો શીરો કરજે, થોડાક એવા સિંગદાણા કરજે, ઘણું બધું બોલ્યા. જો હવે જોઈને કરે છો, હવે જોઈને કરે સુસા. આજે આ બે બહુ ભાઈ કોઈ ટોમ એન્ડ જેરી નો લાઈવ શો જોવો હોય તો મને ખાસ કહેવાનું, કેમ કે અમારા ઘરમાં ટોમ એન્ડ જેરી ની ખરેખર 2 પેર હોય. અમારે 3 છે, હજી એક અમારું ટોમ આવ્યું નથી. એક મિનિટ આમ જુઓ તો શું કરાયું સ્કૂલે આજે? કેમ તોફાન કર્યા ત્યાં બેટા? ખરેખર તું કેવી લાગે ખબર છે આમાં? કેને ખબર થાય? તબિયત પૂછી તેમ કે હા એમ. પછી શું કર્યું ત્યાં? ઠીક, સરસ. મને લાગે છે ઉષા, મને લાગે છે આની તબિયત સાચું કે બગડી છે. યોગામાં ઘણા યોગા હોય. તે શું યોગા કર્યા? ડાન્સ કર્યો. સરસ. આટલું બધું ન કરાય વાલી મારા આટલું. ખાલી આમ તો એક વાટકી નાનકડી વાટકી સામાની ગઈ છે ને તોય હાલે. નહીં હવાના મને કે આ બધું બનાવજે અને હવે અત્યારે એમ કે છે ખાલી સામો કર્યો તો હાલ. બધાને ખબર સવાર શું બોલ્યા તા નહીં. એ ગરમ છે સમજો ઉષા. કેમ કે મેં પ્રેમથી કહ્યું એમ કહી દે ફટાફટ. હું કેમ ખોટું બોલું? તમે બોલો, હું ન બોલું કઈ. લે બધાને ખબર તમે કેવા ખોટાડા છો નહીં. સાચી વાત. એમ કહી દે સારું મેં કહ્યું. મેં કર્યું ખરું પણ મને રવે કીધું ને એટલે કર્યું. ખવાના બધું એને મને કીધું તું કરવાનું. મજા કરે છે વાલી. મજા જ નથી કરતા. એક મિનિટ આમ ખોર એક મિનિટ મજા કરે છે. મજાક નથી કરતા. એ ભાઈ તું આને કેને ઉષા? આલુ જોવા શાક થઈ ગયું? ના હવે શાક જ કરું છું. પેલા મૂર્ખા તો કરી લેવા દે. ચાલો તો હું તમને આજે મારી નાનકડી વાટકી ફરાળની બતાવીશ કે હું કેટલું ફરાળ કરું. આમ જો એની કરવાનું ખબર છે, જમી લઈને ફરાળ કરી લઈએ ને પછી એક વાટકીમાં જરાક સામો લઈને કહેવાનું કે આજે મેં આ સામો. સામો કર્યો જ નથી તો ઈ એક મૂર્ખું રાખીશ ખાલી એક વાટકીમાં. એવું ન કરાય બેટા, રેવા દે. હજી નાઈને નીકળી જાય એવું નહીં કરવાનું. સારું તો હવે હું તમને મારી બોલ હમણાં કરીએ આપણે. આ વ્લોગ પૂરો કરું છું જો હમણાં, પછી કરીએ. કટ આવે ને તો હમણાં હું તમને મારી થાળી બતાવું. ત્યાં સુધી જરાક આને હાથમાં ટ્રાય કરવી તેલની તો હું અમે જરાક જોઈ લઈએ કેમ થાય છે. ઊભી રાખ.
જો તો આજે 11 જમવાનું આવી ગયું છે અને આજે મારે જાજુ નથી જમવાનું. આજે મારે જાજુ નથી જમવાનું. એટલે ખોટું થોડો બોલ્યો છું, આ તો તારા હાટું કરું છું. મારે તો ખાલી 2 સિંગદાણો ખાવાનું છે, 1 ને 1 2 ટોટલ 2 સિંગદાણો ખાઈશું. ખોટું ન બોલાય રવિ, પાપ લાગે તો. ને આ ખાવાની મજા મને છે ને ભાઈ આમ આવે એટલે હું આમ ખાઉં છું આમ જ હાજી મજા આવે. ચોરીને. જો આ શાકમાં છે ને ઉસાએ રસો વધારે કર્યો એટલે ખાવાની બહુ મજા આવે છે ને. બટેટું ઓછું હોય, ખાટો મીઠો રસ હોય ને ખાવાની મજા આવે. પણ એ આપે તો મજા આવે. આમ તો પેલા જોઈ જોઈને કેટલીક વાર મજા મફતમાં કરવાની, સ્વાદ લીધા વગરની. બસ રસોડાનું કપડું નથી કઈક આમ કઈક નેપકિન કે કઈક હોય તો અમે આમ જો હાથ કેવા થઈ ગયા છો. હાજી રેવા દો ને યાર. બસ તો મેનુ આ છે આજનું. મૂર્ખા કરો હજી કાઢો. હે મૂર્ખા કાઢો. મૂર્ખા કાઢવાની ક્યાં જરૂર છે? કેમેરામાં દેખાય જ છે બેબી. આમાં કેમેરામાંથી જોઉં દેખાડું છું બધાને એમ કહું છું. હલે જો આ છે મૂર્ખા. જો આને કહેવાય મૂર્ખા. ભાઈ તો હે એક મૂર્ખી હતી ને એને. બસ તો આજનું જમવાનું આવું છે. આમ તો નહીં જેટલું પૂરી ને શાક લીધા છે, પછી આટલું જરાક આજ ખાલી આ મૂર્ખા અને શું કહેવાય સિંગદાણા છે, અને આ દહીંની આટલી નાની એવી તપેલી ઓલી પાઉચ આખું છે ને હમણાં કાઢવાનું છે. આમાં મસાલો નથી ને જોજો નકરા ન કરતી. હાજર ના બીજી કરવી પડશે મને યાર. અને પવાલી ભરીને છાશ છે, કેમ કે 11 હોય ને તો જાજુ નહીં જમવાનું. તો આવું કોણ શીરો નો કર્યો ને? શીરો થોડો ખાય પછી 11 માપે માપ. એટલે બસ પછી શીરો ગળ્યું બનાવું છું ને તો તમને તમારી દીકરી સુવાનું મન થાય, એટલે શીરો નહીં. હા વેરી ગુડ, વેરી બેડ. બસ હા તો પછી કે ગળ્યું ખાય ને તો થોડું ખુવા જોઈએ 2 ગ્રામ. તો 11 અમારી જેમ ફરાર જે કરતા હોય કોમેન્ટ કરજો, અને જે ન કરતા હોય એ કહેજો કે એટલું બધું ન ખવાય. અમને ખબર છે કોમેન્ટ આવશે એ ખ્યાલ છે, પણ તોય તમે કરજો, કઈ વાંધો નહીં, અમને ગમશે. અમને આનંદ આવશે. અમને આનંદ આવશે. ન્યા ધ્યાન રાખને. અને બસ ગીત આવશે હમણાં થોડી વારમાં. કેટલા વાગ્યા? જો હમણાં જમીન લેવા જઈશ, 2:45 તો થઈ ગયા છે. શું જોવે છે? શાક બરાબર થયું છે? મેં ચાખ્યું ને છે આવ્યું. તું ચાક. મામા તમને વધારે ખાવ પડે. હા મીઠું ઓછું છે કે નહીં? શાકમાં કહું છું, તું ચાકતી નથી પાછી. હું મૂર્ખો એક હું તો આજે એક મૂર્ખો જ ખાઈશ. આ બધી છોકરાઓ લઈને બેઠા, બાકી મારે તો વિડીયો મૂકીને ખાવા માંડી. મજા આવી ગઈ. અને ભાવે આ શાક જો શું લે છે જો. રસો બટેટા લેવાના થોડા 2-3 બટેટા લેવાય. એક બટેટું આમ જો આને કોઈક પોલીસ વાળા મારી ન હોય આમ તો જો અત્યારમાં ઝોલા ખાય છે. ઓય આ હજી 10:30 થયા ને એમાં આમ ઝોલા ખાય. ફોન ચાલુ છે. નાટકીય એમ આપણે હજી મૂવી જોવાની વાત થઈ હતી, યાદ છે? હા એ હજી એમ ન આવડે. એવી કઈ મેં વાત નથી કરી. આમ ચોખ્ખું થવું જોઈએ તો મજા આવે. હા એમ. અને તમને લોકોને એક વાત કરું, આજે છે ને ફરાર છે ને તો અમે લોકો ખાલી અત્યારે 1 કપ ચા પીને સુઈ જવાનું, કેમ કે બપોરના પૂરીની ખાધી હતી. તો 11 દિવસે બધા ફરાર કરતા હોય તો એવું ન કરતા. ખાલી અમસ્તો હાઈના તો ખાસ નહીં કરવાનું, 1 કપ ચા જ પીવાનો, એટલે વાંધો ન આવે. કયું તું કે લોક પોતે પછી લઈ આવજે. તમે કઈ ભગવાનની બીક રાખો. અત્યારે બપોરના 2 ગ્રામ કરીને થાળી ભરીને ખાઈ ગયા, અને અત્યારે ખોટે બધાને કહે છે કે ખાલી જરાક ચા પીને હોઈ જાશું. તો આ થાળી ભરીને ભેળ કોણ ખાય? બોલ મને તમને ખરાવી પેલા. તો હવે મારા ભેળ નું શું કરવાનું? ચૂપ રે હું કઈક કરું છું. તો આ ભેળ છે ને, આ ભેળ અમારા બધા હાટું છે ને અમે બધા આમાં ખાવાના છે. હજી 3 ડીશ છે અંદર. આ તમારી છે, આ ગીતની છે. આટલી બધું હાચે નથી ખાતો. આ તમે ખાવ જ છો. કાલે કોમેન્ટના ઢગલા આવશે કે કામ કરો તમે બધાને તો કીધું મને થાળી ભરીને હું આટલી બધી હાચે નથી ખાલે. બધા કોમેન્ટ ઉઠે તમને મારા આમ 11 રહેવો તો. સિરિયસલી હું આટલી બધી નથી ખાતો. આપણા બેયની છે એમાં. પણ થાળી ભરીને ખાઈ. પણ તમને અને એક વાત પાછા તમને કહેતા જાય કે આટલો ચા પીશું, તો પછી આ કઈ બરોબર તો ન જ કહેવાય ને. આનું આવું સરસ છે ને આમ જો ડેકોરેશન કરી ચટણી સિંગાણા બધું ઉભા તો રહ્યો. આટલું બધું સરસ કરી દઉં છું પણ તોય મારા વાંધા તો કાઢશે જ. પણ જો એક વાત કહું, આની 11 ની આની ભેળ જોરદાર હોય છે, બહુ સરસ વાલી બનાવે છે.
અને આ 11 ખાવા મળે એટલે હું એટલું બધું નથી ખાતો. હું તો 2 ચમચી જ ખાઈશ, બાકી બધી ઉષાની છે. આ તો વ્લોગ કન્ટિન્યુ રાખો અને તમે 2 ચમચી ખાઈને લાવો અંદર લઈ ના પછી બ્લોગ એ લોકોને કામ હોય. જો વાહ તો બસ આમાં મરચાની કટકીયું, ગ્રીન ચટણી, સિંગદાણા, પછી ચેવડો તો રૂટીન હોય, બટેટું છે અને બહુ સરસ બની છે. મને જોઈને મોઢામાં પાણી આવે અને આમ જો ઓલીએ તો ચાલુ કરી દીધું સાબુદાણા છે એમ. બેટા હવે તું કઈ બોલમાં, કેમ કે હું સવારથી બધાને એમ કહું કે ફરાળ ન કરાય અને આટલું ફરાળ ખાધું છે. એટલે કાલની કોમેન્ટ છે ને બધા સ્પેશિયલી કોમેન્ટ ખાસ કરજો ખરા ને શું કોમેન્ટ આવી ને એ વાંચજો ખરા, કેમ કે ઘણી વાર છે ને એવું હોય કે વ્લોગમાં કોમેન્ટ વાંચવાની બહુ મજા આવે. એટલે ખાસ કરીને આ વ્લોગમાં કોમેન્ટ વાંચજો. મને બહુ બધી કાલે આવવાની છે, મને ખબર પણ સોરી. હેપી 11. અને તો ચા મૂકી દો, ચાલુ કરી દો. તું આવ. આવો બસ તો જો હવે વ્લોગ અમે પૂરો કરીએ છીએ. તો જો સવારે તો મેં તમને મેનુ બતાવ્યું હતું, કોઈ પૂરી હતી, ઓલું ખાટું મીઠું રસાવાળું બટેટાનું શાક હતું, પછી સિંગદાણા હતા, પછી શું હતું, છાશ હતી, મૂર્ખા હતા, એવું બધું હતું. અને અત્યારે ભેળ છે, તો અમે લોકો ભેળ ખાવાના છે. અને આજે આને આજે છે ને મેં આને પનિશમેન્ટ આપી છે. આજે ઊંચું મોઢું કરીને નહીં જોયે. નીચું મોઢું કર. ભાઈને ક્યારે આવે છે? કેમ આજે અંદર બેસી ગયું નાનરાનું ખાવા? મારે ડિસ્ટર્બ થાય હોમવર્કમાં એમ એટલે. વારે વાહ, આ ભણી તો મને એવું લાગે છે ખરેખર મારી છોકરી ડોક્ટર બનવાની છે. હે પપ્પી, તું છે ને એક કામ કરજે પપ્પી, કોમર્સ રાખજે અને ડોક્ટર બનજે. ડોક્ટરી હોય ને કોમર્સમાં આવે, સાયન્સમાં આવે. હવે તને કઈ ખબર નથી પડતી, સાયન્સમાં ન આવે, સાયન્સમાં તો સીએ નું આવે. આને તો કઈ ખબર નથી પડતી. ગીત તને ખબર છે ને શું આવે, ક્યાં આવે, કેમ આવે? તે શું રાખ્યું છે? સાયન્સમાં શું આવે? હે સાયન્સ? તું છે ને કાલેથી ભણવા ન જાતી, તારું કેન્સલ. પૂછા આનું છે ને કાલે એલસી કઢાઈ આવશું આપણે. તમ તાર વાત કરી લ્યો. હું કે તમ તાર વાત કરી લ્યો. હે ભગવાન. બસ તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ ખાસ કહેજો, નકર મારી ભેર પૂરી થઈ જાય. કાલ સવારે વહેલા પાછા મળશું. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.